બગદાણા મામલે એક તરફ કોળી સમાજ રોષે ભરાયો છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે, પણ તે બધાની વચ્ચે કોળી નેતાએ કહી દીધું છે કે આવી રીતે તમને ન્યાય મળવાનો નથી. શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે. આપણે જોઈ રહ્યા છે કે નેતાઓ અને આગેવાનો વિડીયો બનાવે છે અને આવેદનો આપીને ન્યાયની માંગ કરે છે, પરંતુ આ બધાની વચ્ચે કોળી નેતાએ કીધું કે માત્ર સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી દેવાથી કે ઉશ્કેરણીજનક નિવેદનો કરવાથી સમાજને ન્યાય મળવાનો નથી. સાંભળી આ વિષય લઈને તમને વધુમાં શું કહ્યું છે? નહીં, મને બિલકુલ સંકોચ નથી બગદાણાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં કે હળદરની ઘટનાનો ઉલ્લેખ કરવામાં. આપણે માર માત્ર એટલા માટે ખાઈએ છીએ કે આપણી લડાઈઓ સંકલિત નથી. આપણે કોઈકની લડાઈઓ ખભા ઉપર લઈને લડવા નીકળી જઈએ છીએ. જ્યાં સુધી આપણે કઈ લડાઈ લડવી છે એનો નિર્ણય આપણે કરીને નહીં ઉતરીએ ત્યાં સુધી આપણે એમાં સફળ થવાના નથી. એટલે આવનારા દિવસોની અંદર આપણે સૌ સંગઠનની સાથે સાથે સંકલન પણ કરીએ અને સંકલનની સાથે સાથે આપણી જાત ઉપર નિયંત્રણ પણ લાવીએ કે સોશિયલ મીડિયા ઉપર ગમે તેમ વિડીયો બનાવી દેવાથી કે લોકોને કે ખેડૂતોને કે સમાજના યુવાનોને ઉશ્કેરી દેવાથી પરિણામ સુધી ક્યારેય પહોંચી શકાવાનું નથી. પરિણામ સુધી પહોંચવું હોય તો દેખાડા કરવાના, નાટક કરવાના બધું બંધ કરવું પડશે. ખરેખર સંગઠિત થયા હોઈએ તો ખરેખર સંકલન પણ કરવું પડશે, એક દિશામાં ચાલવાનો પ્રયત્ન કરવો પડશે. નહીતર તમને તમારી સામે ઉદાહરણો છે, તમે અભ્યાસ કરી જુઓ કે આજે મોટા સમાજો જેને કહીએ છીએ આપણે પાટીદાર સમાજ છે, તો એ રાજકીય રીતે અને આર્થિક રીતે મજબૂત થયો, પરંતુ સામાજિક ઓડિટ ક્યારેય કર્યું કોઈએ કે સામાજિક રીતે આજે પાટીદાર સમાજની સ્થિતિ શું છે? ભૂતકાળની અંદર બ્રહ્મ સમાજ, રજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ રાજકીય રીતે પ્રભુત્વ ધરાવનારા સમાજો હતા. આજની તારીખે એ સમાજોનું પ્રભુત્વ ક્યાં છે, શું છે? ડેટાના આધારે ઓડિટ કરો, અભ્યાસ કરો. જો આટલા સમજણ ધરાવતા સમૃદ્ધ સમાજો પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડતા હોઈએ તો આપણે વિશાળ સમાજમાં, વિશાળ સંખ્યામાં તો છીએ, પણ સંખ્યા માત્રથી પૂરું થવાનું નથી. સંગઠન અને સમજણ એ હજી ક્યાંક ને ક્યાંક ઘટે છે. એ માટે આપણે સૌ એકત્ર થઈશું તો આવનારા દિવસોની અંદર આપણે જે દિશામાં જવા માગીએ છીએ અથવા બાળકોને જે ભવિષ્ય આપવા માગીએ છીએ એ ભવિષ્ય આપણે તો અને માત્ર તો જ આપી શકવાના છીએ. નહીતર દર વર્ષે આપણે પોતાની જાતને નેતા માન્યા કરીશું કે ભાઈ અમે સમાજના નેતા, અમે સમાજનું આટલું સારું કરી દીધું, 5 બાળકોને ઇનામ આપી દીધા, કંઈક 5 સમૂહ લગ્નો કરી દીધા, કંઈક આવા પોલીસ કેસ થાય તો ખબર કાઢવા ગયા, 2 રીલ બનાવીને વિડીયો મૂકી દીધો કે અમે સમાજનું બહુ સારું હિત કરી દીધું. પરંતુ એનાથી સમાજને ક્યારેય કોઈ ફાયદો થવાનો નથી. સમાજને ફાયદો ત્યારે થશે કે જ્યારે સમાજની અપેક્ષાઓ અને સમાજની જરૂરિયાત શું છે એ સમજીને એના આધારે વ્યક્તિગત લીડરશિપ કોણ લેશે, હું લઈશ, પરસોત્તમભાઈ લેશે કે ઉમેશભાઈ લેશે, એ બાબતોને સાઈડમાં છોડી દઈશું તો જ સમાજને ફાયદો થવાનો છે. અહીંયા ઉપસ્થિત રહેવાની મને તક આપી, આપની સમક્ષ મારી વાત મૂકવાની તક આપી, એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કોળી નેતાનું સ્પષ્ટ કહેવું છે, જો સમાજે પરિણામ સુધી પહોંચવું હોય તો દેખાડા કરવાનું બંધ કરવું પડશે. અને હવે એક તરફ કોળી આગેવાનો હવે નવનીતભાઈ મુદ્દે લડી લેવાના મૂડમાં છે, પરંતુ બીજી તરફ જ નેતાઓ આ ભાષણબાજી અને માત્ર દેખાડો નહીં પણ ખરેખર સમાજ માટે લડવાની વાત કરી રહ્યા છે.
બગદાણાની ઘટનામાં આપણે જોયું કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી કોળી સમાજ જે આગેવાનો જે હતા તે નવનીતભાઈ મુદ્દે આવેદનપત્ર અલગ અલગ જગ્યાએ કલેક્ટર ઓફિસમાં આપવા ગયા અને જે આરોપ લગાવી રહ્યા છે કે જે ફરિયાદમાં મુખ્ય આરોપીમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું પણ ફરિયાદમાં નામ લખવામાં આવે તેવી વાત કોળી સમાજના લોકો કરી રહ્યા છે. માટે હવે જોવાનું રહ્યું કે કોળી સમાજ દ્વારા મુદ્દે ખરેખર ન્યાયની માંગ કરી રહ્યા છે કે માત્ર વિડીયો બનાવવા માટે આ રાજનીતિ કરી રહ્યા છે. તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.